ત્યારે અહીંયા ભુજના સ્મૃતિવન ખાતે પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 51,000 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। ધનતેરસ નિમિત્તે વિવિધ સંસ્થા મંડળ જોડાયા હતા। ભુજિયા ડુંગરની તળેટીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। સૌને દીપાવલી અને નૂતન વર્ષની મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મધ્યે સ્મૃતિવનની અંદર આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આજે અહીંયા 51,000 આજે દીવાઓને અહીંયા પ્રગટાવવામાં આવ્યા હતા। સાથે સાથે અંજાર મધ્યે પણ જે ઐતિહાસિક વીર બાર ભૂમિ જે સ્મારક આવેલું છે ત્યાં પણ દીપોત્સવ યોજવામાં આવે છે। ભુજના નાગરિકો દ્વારા દર વર્ષે આ ચોથું વર્ષ છે અભૂતપૂર્વ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વખતે વિવિધ 51 વ્યક્તિ અને સંસ્થાઓના માધ્યમથી આ સુંદર દીપોત્સવ થયો છે। આ વર્ષે લગભગ 51,000 થી વધારે દીવડા લગાવવામાં આવ્યા છે અને મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। દર વખતના દીપોત્સવની કોઈને કોઈ થીમ હોય છે। આ વર્ષે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો, દેશ મજબૂત બનાવો, આ થીમ ઉપર આજનો દીપોત્સવ છે। ધનતેરસની સાંજે આ ચોથા વર્ષે અહીં દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં ભુજની જનતા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે। અલૌકિક દ્રશ્યો સર્જાય એ પ્રકારના અહીંયા દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભુજના નગરજનો અહીં ભાગ લીધો છે અને સમગ્ર સ્મૃતિવનમાં દીપોત્સવનો એક અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સ્મૃતિવન મધ્યે આજે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આપણા અંગદાન અભિયાનના પ્રણેતા એવા આપણા વડીલ શ્રી માનનીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષથી અહીંયા સ્મૃતિવન મધ્યે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજે 51,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા અને આત્મનિર્ભર ભારત અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે લોકલ ફોર વોકલ, મારું ગામ સ્વદેશી ગામ, મેક ઇન ઇન્ડિયા જેવા થીમ ઉપર આજે રંગોળી બનાવવામાં આવી છે।